नमस्कार, टाइम्स न्यूज सिलवासा में आपका स्वागत है। दादरा नगर हवेली के नरोली गांव में मित पार्टी प्लॉट क्रिकेट ग्राउंड पर कापड़ी समाज की एकता और समाज के उभरते खिलाड़ियों को प्रोत्साहित करने के उद्देश्य से क्रिकेट टूर्नामेंट का आयोजन किया गया। इस टेनिस बॉल क्रिकेट टूर्नामेंट में कुल 11 टीमों ने हिस्सा लिया। टूर्नामेंट की फाइनल मुकाबला डोकमर्डी 11 और वलसाड 11 के बीच खेला गया, जिसमें डोकमर्डी 11 ने शानदार प्रदर्शन करते हुए विजेता का खिताब अपने नाम किया, जबकि वलसाड 11 उपविजेता रही। समाज के प्रमुख प्रकाश भाई तंबोली और उपस्थित गणमान्य अतिथियों के हाथों विजेता और उपविजेता टीमों को ट्रॉफी और नकद इनाम देकर सम्मानित किया गया। इस आयोजन से समाज में खेल और एकता को बढ़ावा देने का संदेश दिया गया। तारीख 8 અને 9 ના રોજ કાપડી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજિત કરવામાં આવ્યું હતું કાપડી સમાજ તરફથી। તો એમાં સફળતાપૂર્વક ઘણી મજા આવી ગઈ અને જે આયોજન હતું તે ખરેખર ઘણું સરસ હતું। કાપડી સમાજને આગળ લાવવા માટેના જે આપણા યંગસ્ટરો છે એ આ રીતે અલગ અલગ પ્રવૃત્તિઓમાં પણ આગળ વધે। ક્રિકેટો રમે છે, પરંતુ નવા નવા છોકરાઓ અને જે સિનિયર સિટીઝન છે તે પણ આમાં સપોર્ટ કરે છે। એ બદલ ઘણો ઘણો આનંદ થયો અને આ જ રીતે આપણો સમાજ એટલે કે કાપડી સમાજ આગળ વધે એ રીતે બધાને શુભેચ્છા। જય માતાજી। કાપડી સમાજની છેલ્લા 2 દિવસથી શનિ રવિ નરોલીના ગ્રાઉન્ડમાં ક્રિકેટ મેચના રાઉન્ડ રમાતા હતા, ટુર્નામેન્ટ રમાતી હતી। એમાં 2 દિવસમાં 11 ટીમોએ ભાગ લીધો। ખૂબ જ આનંદ અને ઉત્સાહથી લગભગ 300-400 સમાજના પ્રતિનિધિઓની વચ્ચે આ 2 દિવસ હર્ષોલ્લાસથી ક્રિકેટ મેચો રમાણી છે અને એમાં રનર્સઅપ તરીકે સેલ્વાસ ટીમ વિનર થઈ છે અને રનર્સઅપમાં વલસાડની ટીમ જીતી છે। અને આજે ખૂબ જ આનંદ અને ઉત્સાહનો દિવસ હતો। બધાએ ખૂબ જ આનંદ રીતે આજનો આ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રસંગ ઉજવ્યો છે। નમસ્કાર।